હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે સમજૂતી લેશું ધોરણ 10ના ઇંગ્લિશની પાઠ 2 ધ હ્યુમન રોબોટ. પાઠ 2 ધ હ્યુમન રોબોટ એટલે કે એક માણસ જેવો રોબોટ. મે આઈ હેલ્પ યુ સર? grinned the short, narrow-eyed salesman inside the Super Robots Plaza. Grinned એટલે કે થોડું અમથું હસવું. ગ્રીન્ડ એટલે કે થોડું હસવું. નાનું એવી હસી બતાવીને અંદર જે સેલ્સમેન એટલે કે જે વહેંચવાવાળો માણસ હતો એને નેરો આઈડ એટલે કે ઝીણી આંખ કરીને કઈ જગ્યાએ તો સુપર રોબોટ્સ પ્લાઝા શોપનું નામ છે, ત્યાં એક કસ્ટમર આવ્યો, એને પૂછ્યું કે મે આઈ હેલ્પ યુ સર એટલે કે શું હું તમારી કાંઈ મદદ કરી શકું છું સર? તો વેલ પ્રેમ ચોપડા રિસ્પોન્ડેડ. પ્રેમ ચોપડા એટલે કે ત્યાં જે ગ્રાહક ગયો હતો એનું નામ છે, શું નામ છે? પ્રેમ ચોપડા. રિસ્પોન્ડેડ એટલે કે જવાબ આપવો. પ્રેમ ચોપડાએ જવાબ આપ્યો, આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. મારી ઈચ્છા છે કે હું એક રોબોટની ખરીદી કરું. પરચેઝ એટલે ખરીદવું. હું એક રોબોટ ખરીદું એવી મારી ઈચ્છા છે. ફોર હેલ્પ સર કમ્પ્લીટેડ ધ સેલ્સમેન એટલે મદદ માટે સર. દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. સ્પેશિયાલિટી એટલે કે ખાસિયત છે. ઓકે, શું સ્પેશિયાલિટી એટલે અમારી ખાસિયત છે. ઓકે, વી મેન્યુફેક્ચર એટલે કે બનાવીએ છીએ. ઓકે, ઉત્પાદન. મેન્યુફેક્ચર એટલે કે ઉત્પાદન. શેનું ઉત્પાદન કરીએ છીએ? એફિશિયન્ટ એટલે કે સારા. શેના માટેના રોબોટ્સ બનાવીએ છીએ? તો ફોર ઇન્ડસ્ટ્રી એટલે કારખાનાઓ માટે. કન્સ્ટ્રક્શન કંપનીઝ એટલે કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ માટે. કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ માટે. પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ કે પ્લમ્બિંગ અને ક્લિનિંગ માટે, સાફ સફાઈ માટે. કેરટેકર્સ ધ્યાન રાખવા માટે. આ બધા રોબોટ્સ એ લોકો ખૂબ કાબિલ. એફિશિયન્ટ એટલે કાબિલ. આ બધા કામ માટે જે કાબિલ રોબોટ્સ હોય એ લોકો બનાવે છે. કોણ? તો સુપર રોબોટ્સ પ્લાઝા વાળા. ધે આર ડિઝાઇન્ડ ફોર ઓનલી સ્પેશિયલાઇઝડ વર્ક. બધા પોતપોતાના વર્ક માટે સ્પેશિયલી ડિઝાઇન કરેલા છે. આવા બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ. અમારા સૌથી બેસ્ટવાળા તમારા જેવા કન્ઝ્યુમર્સ એટલે કે ગ્રાહકો માટે છે. તો કેવા ગ્રાહકો માટે છે? ફોર ધ હોમ, જે ઘરકામ માટે લઈ જાય છે. હી સ્પોક લાઈક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. આપણે ગમે ત્યાં જઈએ ને તો કોઈ પણ જે સેલ્સમેન હોય આમ આખું એને બધું કડકડાટ મોઢે જ આવડતું હોય, તો આ પણ એવી રીતે જ સેલ્સમેન હતો. તો એ ફટાફટ બધું બોલતો હતો, જાણે કે એક રેકોર્ડેડ પ્રોગ્રામ હોય. ઓર યસ દેટ્સ વાય આઈ વોન્ટ પ્રેમ ચોપડા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. એટલે પ્રેમ ચોપડા એમ કહે છે કે યસ એટલે જ તો મને જોઈએ છે રોબોટ. પ્લીઝ કમ ધીસ વે. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લિટ રિચ કાર્પેટેડ ગેલેરી ઇન્ટુ અ હ્યુજ ડોમ શેપ્ડ હોલ ગ્લોઈંગ વિથ ફ્લોરસન્ટ લાઇટ. એટલે કે સેલ્સમેને શું કીધું કે ચાલો આ તરફ ચાલો, પ્લીઝ કમ ધીસ વે. અને લેડ એટલે એ તરફ લઈ ગયો. કઈ જગ્યાએ? તો એ રૂમ કેવો હતો? બ્રાઇટલી લિટ એટલે કે ખૂબ પ્રકાશવાળો. રિચલી કાર્પેટેડ કાર્પેટ પાથરેલો ગેલેરી હતી. ગેલેરી એટલે કે આમ ગમે તે વસ્તુ શોકેસ કરવા માટે રાખેલી હોય એવી જગ્યા. ઇન્ટુ અ હ્યુજ ડોમ શેપ્ડ એટલે કે ગુંબજ આકારનું, ગોળાઈવાળું ઉપરથી. ગુંબજ આકારનો હોલ હતો. વિથ ફ્લોરસન્ટ લાઇટ. ફ્લોરસન્ટ એટલે કે એકદમ ઓલી ભડકી લાઇટ આવે ને, પીળી, ગુલાબી, એકદમ ચમકે એવી, રેડિયમ જેવી એવી લાઇટથી ભરેલો હતો. ધ રાઇટ કોર્નર અપિયર ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ્સ. જમણો ખૂણો ક્રાઉડેડ એટલે ગીચ, રોબોટ્સની ગીચથી ભરેલો હોય એવું લાગતું હતું. કેવા રોબોટ્સ હતા? ઇન મેટાલિક સિલ્વર એટલે એકદમ મેટલ એટલે કે એકદમ ધાત્વીય સિલ્વર કલરના. ઇલેક્ટ્રિક બ્લુ
બ્લુ કલર એકદમ ઇલેક્ટ્રિક વસ્તુનો હોય, ઘાટો બ્લુ એવો, એન્ડ ગ્રીન. 3 કલરના હતા, મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. સમ વેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક while some stood still switched out of operation. એટલે કે થોડાક છે ને આજુબાજુમાં ફરતા હતા, જાણ કે ચાલતા શીખતા હોય એવી રીતે, અને થોડાક સ્વિચ ઓફ પડેલા હતા. જસ્ટ એઝ પ્રેમ ચોપડા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશોલ્ડ. થ્રેશોલ્ડ એટલે કે ઉમરો. ક્યાંનો ઉમરો? તો એ હોલના ઉમરામાં જેવો પ્રેમ ચોપડાએ પગ મૂક્યો. વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી. સ્વિફ્ટલી એટલે એકદમ ધીમેથી, એકદમ આમ સહેલાઈથી આવ્યું એમ. ધીમેથી આગળ આવીને કીધું. શું કીધું? કેમ ફોરવર્ડ. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ્સ પ્લાઝા. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. શું કહે છે? સારો દિવસ રીએ તમારો સર, તમારો સ્વાગત છે સુપર રોબોટ્સ પ્લાઝામાં. અમે આશા રાખીએ છીએ કે તમારી અહીંયા જે વિઝિટ છે, એટલે કે તમે જે અહીંયા આવ્યા છો, એ કામદાયક નીવડે. વર્થવાઇલ એટલે કે કામદાયક નીવડે, એટલે કે જે કાર્ય માટે તમે આવ્યા છો એ સંપૂર્ણ થાય. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ. સિલ્વર કલરનો રોબોટ હતો, એને મેટાલિક વોઇસ. મેટાલિક વોઇસ એટલે શું? કે આમ રેકોર્ડ કરેલું ને ધાતુનો અવાજ જેવી રીતે હોય ને એવી રીતે આવતો હતો અવાજ એનો, મેટાલિક વોઇસ. બ્રિલિયન્ટ. બ્રિલિયન્ટ એટલે ખૂબ સારું, ખૂબ હોશિયાર. મમ્બલ્ડ. મમ્બલ્ડ એટલે કે અંદર અંદર બોયલો, મનમાં બોલવું. મમ્બલ્ડ એટલે શું થાય? મનમાં બોલવું. ઓકે, મનમાં બોલ્યો. શું બોલ્યો મનમાં? પ્રેમ ચોપડા સમવોટ બીવિલ્ડર્ડ. બીવિલ્ડર્ડ એટલે આમ શોકમાં, એટલે કે આમ એને નવું લાગ્યું થોડુંક, અને મનમાં બોલ્યો. બ્રિલિયન્ટ એટલે ખૂબ સરસ, મને આવો જ જોતો તો એમ. The salesman gave a proud smile as he headed towards an isolated. Isolated એટલે કે અલગ રાખેલો. અલગ રાખેલો એક રોબોટ હતો. એની પાસે જ્યારે સેલ્સમેન જતો હતો ને ત્યારે પ્રાઉડ એટલે આમ ખૂબ, આપણી જે કંપનીની સૌથી સારી વસ્તુ કોકને બતાવતા હોય તો પ્રાઉડ એટલે કે આમ ખૂબ આમ આપણને સારું લાગતું હોય, ખૂબ આમ હોશિયારીથી આપણે બતાવતા હોય એવી રીતે એ ત્યાં સ્માઇલ આપતા આપતા ગયો. ઇન અ મેટાલિક બ્લુ. કયા કલરનો હતો? મેટાલિક બ્લુ કલરનો રોબોટ હતો. ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ્ડ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ. એટલે કે આ રોબોટ છે એ પરફેક્ટલી ઘર કામ કરવા માટે જ બનાવેલ છે. તો કયા કયા કામ? ક્લિનિંગ, સાફ સફાઈ, અરેન્જિંગ, ગોઠવણી કરવી, કલેક્ટિંગ ગ્રોસરીઝ. ગ્રોસરી એટલે કે કરિયાણું લેવું. ફ્રોમ ધ સુપર માર્કેટ એટલે મોલમાંથી કરિયાણું લેવું. ટેન્ડિંગ ધ લોન. ટેન્ડિંગ એટલે કે સરખો કરવો. લોન એટલે ઘાસ, ઘાસ કાપવું ટૂંકમાં. રોજે રોજનું જે ઘાસ કાપવાનું કામ હોય ગાર્ડનમાં ઈ. મેઇલિંગ લેટર્સ. લેટર્સ મેઇલ કરી દેવા. લેટર્સ એટલે કે પત્રો નાખી આવવા. રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી એટલે કે જે પ્રોગ્રામ તમને જોવા ગમતા હોય ટીવીમાં એ ગોતી આપવા. એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર. તમારા જે ઇન્ટરેસ્ટની જે ન્યૂઝ હોય, તમને જેવી ન્યૂઝ વાંચવી ગમતી હોય એ પણ છાપામાંથી શોધી આપે. ધ સેલ્સમેન પોઝડ ફોર બ્રેથ. પછી સેલ્સમેને શ્વાસ લેવા થોડોક ઊભો રહ્યો. એન્ડ કન્ટિન્યુ. પછી કીધું ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. તમારે ખાલી કમાન્ડ એટલે આજ્ઞા. આજ્ઞા આપવા માટે ખાલી શેની જરૂર પડે છે? રિમોટ કંટ્રોલ મોનિટરની. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ આસ્ટ પ્રેમ ચોપડા. એટલે પ્રેમ ચોપડા એવું પૂછે છે કે તમારો અર્થ એવો છે કે હું ઘરે બેઠા બેઠા એ માર્કેટમાં હોય રોબોટ તો પણ એને આજ્ઞા આપી શકું છું? તો શું કહે છે સેલ્સમેન? જવાબ આપે છે ઇટ ઓપરેટ્સ. ઓપરેટ્સ એટલે કે કામ કરે છે. ઓકે. વિધિન અ લિમિટેડ રેડિયસ. રેડિયસ એટલે કે ત્રિજ્યા. કેટલી ત્રિજ્યામાં જ કામ કરે છે? વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. એટલે 1 કિલોમીટરની અંદરની ત્રિજ્યામાં તમે હાજર હોવા જોઈએ, તો એ તમારી બધી આજ્ઞા રિમોટ કંટ્રોલથી ફોલો કરી શકે છે. બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. રોબોટનું નામ શું હતું? રામસિંગ 070. ધ સેલ્સમેન એક્સપ્લેન્ડ. સેલ્સમેને સમજાવ્યું.
પ્રેમ ચોપડા નોડેડ એટલે માથું ધૂણાવવું, માથું હલાવીને જવાબ આપવો. ઓકે, માથું હલાવવું એટલે માથું હલાવીને જવાબ આપવો. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ એટલે કે એને બતાવ્યું. શું બતાવ્યું? તો ધ ગેટ ગ્રીપ મૂવમેન્ટ ઓફ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ. ગેટ એટલે શું થાય? ગેટ એટલે કે ચાલવાની રીત. ગ્રીપ એટલે પકડ. પછી મૂવમેન્ટ એટલે હલનચલન એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ, અને થોડાક ફંક્શન એ લોકોને પહેલેથી જે પ્રોગ્રામ કરેલા હોય એ બધાનું ડેમોન્સ્ટ્રેશન એટલે નમૂનો બતાવ્યો. ઓકે, ડેમોન્સ્ટ્રેટેડ એટલે કે નમૂનો બતાવ્યો. જેમ કે આપણે કોઈ પણ વસ્તુ લેવા જાય તો આપણને ઇલેક્ટ્રિક વસ્તુ હોય તો એ ચાલુ કરીને બતાવે, એવી રીતે એને પણ એનો નમૂનો બતાવ્યો. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. બધું બહુ સરસ હતું, પ્રોપર હતું અને એકદમ ફિક્સ હતું. પ્રેમ ચોપડા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. એટલે સેટિસ્ફાઈડ એટલે સંતોષ. પ્રેમ ચોપડા સંતોષ પામેલો હતો આ ડીલથી. ડીલ એટલે કે આ સોદાથી એને સંતોષ લાગતો હતો, એટલે કે એને જેવો રોબોટ જોતો હતો એવો જ મળ્યો. ઓકે, I must tell you, like all robots and adhering to the discipline of robotics. Adhering એટલે કે એને ચીપકીને રહેવું. એટલે શેને ચીપકીને રહેવાનું? કે જે રોબોટિક્સના નિયમો છે એને ચીપકીને રહેતા શું કહે છે? રામ સિંહ has an inbuilt system of 3 principles. પ્રિન્સિપલ્સ એટલે કે નિયમો. 3 નિયમોનો એનું ઇનબિલ્ટ એની અંદરની સિસ્ટમ છે. તો એ કયા 3 નિયમો છે આપણે જોઈએ. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. ઓબે એટલે કે આજ્ઞાનું પાલન કરશે. ઓકે, આજ્ઞાનું પાલન કરશે. કોનું? તો એના માસ્ટરનું આજ્ઞાનું પાલન કરશે, એના માલિકનું. બીજું, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. માણસોને બિલકુલ નુકસાન પહોંચાડશે નહીં. વિલ નોટ હાર્મ એટલે નુકસાન પહોંચાડશે નહીં. એન્ડ ધ રોબોટ વિલ નોટ હાર્મ ટુ સેલ્ફ. અને રોબોટ પોતાને પણ નુકસાન પહોંચાડશે નહીં. આ એના 3 નિયમો હતા રોબોટના, રામસિંગ 070ના. પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. પ્રેમ ચોપડાએ ખાલી પહેલો જ નિયમ સાંભળ્યો કે એ પોતાના માલિકનું બધું માનશે, અને એ એનાથી ઇમ્પ્રેસ એટલે કે પ્રભાવિત થઈ ગયો, ખુશ થઈ ગયો સાંભળીને જ. ઓકે, હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર 2. એના બીજા 2 નિયમો સાંભળ્યા જ નહીં. હી નોડેડ ડિલાઇટેડલી એટલે માથું ધૂણાવ્યું. ડિલાઇટેડલી એટલે પૂરેપૂરી ખુશીથી એને માથું ધૂણાવ્યું. એન્ડ અસાઇન્ડ ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. સેલ ડીડ એટલે કે એને જે વેચાણનું જે કાગળિયા હોય એના ઉપર સિગ્નેચર કરી દીધા, સાઇન કરી દીધું, અને કોન્ટ્રાક્ટ સાઇન કર્યો કે રોબોટનો કોઈ પણ જાતનો દુરુપયોગ કરશું નહીં. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ એન એકમ્પ્લિસ. એકમ્પ્લિસ એટલે કે સાથીદાર. એને એક નોકર મળી ગયો હતો અને એક સાથી પણ મળી ગયો હતો. If Ramsing 070, my robot can shop for groceries, then why not for better things like jewels, thought Prem Chopra. પ્રેમ ચોપડાએ એવું વિચાર્યું કે રામસિંગ 070 મારો રોબોટ છે, જો એ કરિયાણાની ખરીદી એટલે કે ગ્રોસરીઝની ખરીદી કરી શકે તો એ એનાથી મોંઘી અને સારી વસ્તુ કે જ્વેલ્સ એટલે કે ઘરેણાઓની ખરીદી કેમ ન કરી શકે. In the market, robots carrying heavy packets, buying theatre tickets, carrying groceries to the cars were a common sight, but still strange and amusing servants. એટલે કે માર્કેટની અંદર શું કરતા હોય રોબોટ્સ એ કોમન હતું કે મોટા મોટા પેકેટ્સ ઉપાડીને જતા હોય, થિયેટરની ટિકિટ્સ લેવા લાઇનમાં ઊભા હોય, ગ્રોસરીઝ ગાડી સુધી એટલે કે કરિયાણું બધું ગાડી સુધી પહોંચાડતા હોય. આ બહુ કોમન હતું, પણ છતાં સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, થોડુંક તો પણ એ વિચિત્ર લાગતું હતું. એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ્સ એટલે કે ખૂબ મજા આવે એવા નોકર હતા. રામસિંગ 070 વોઝ થરોલી એફિશિયન્ટ. થરોલી એટલે સંપૂર્ણપણે, એફિશિયન્ટ એટલે કાબિલ, પહેલાં જ આવી ગયું છે આપણે.
એટલે કે સંપૂર્ણપણે કાબિલ હતો. ઓકે, વિથ ટ્રેમેન્ડસ સ્પીડ એટલે ખૂબ જ જાજી, ખૂબ જ ટ્રેમેન્ડસ એટલે કે ખૂબ જ જાજી તીવ્રતાથી, સ્પીડથી એન્ડ એક્યુરેસી અને એકદમ ચોકસાઈથી હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી. જેટલું કરિયાણું કહેવામાં આવે એ શોપિંગ ટ્રોલીમાં એકઠી કરી લેતો એન્ડ પોઝડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, અને પછી ઊભો રહેતો નેક્સ્ટ કમાન્ડ એટલે કે બીજી આજ્ઞા માટે. 2 kilograms of mangoes ripe and juicy, commanded Prem Chopra from a distance, seeing a huge pile of mangoes. પ્રેમ ચોપરાએ ખૂબ દૂરથી એક મોટો ઢગલો જોયો કેરીનો, અને પાઇલ એટલે કે ઢગલો, ખૂબ મોટો ઢગલો જોયો કેરીઓનો, અને એને શું કીધું રિમોટ કંટ્રોલમાં કે 2 kilograms કેટલી 2 કિલો મેંગોઝ કેવી રાઇપ એન્ડ જ્યુસી, રાઇપ એટલે પાકી અને જ્યુસી એટલે રસવાળી. ઇન નો ટાઈમ રામસિંગ 070 had સિલેક્ટેડ ધ બેસ્ટ વન. ખૂબ ઓછા સમયમાં રામસિંગ 070એ સૌથી સારી હતી એ કેરી વીણી લીધી હતી. પે એટ ધ કેશ કાઉન્ટર, કેશ કાઉન્ટરે પેમેન્ટ કરી દે. પ્રેમ ચોપડા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર, કમાન્ડર એટલે કે રિમોટ કંટ્રોલ જે હતું જેમાં એ કમાન્ડ આપતો, આજ્ઞા આપતો, એમાં પ્રેમ ચોપડા બોલ્યો. રામસિંગ 070 ફોલોડ પ્રેમ ચોપડા લાઈક અ ફેથફુલ, ફેથફુલ એટલે કે વફાદાર ડોગ વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ, એટલે કે ગોપાલ જ્વેલર્સે જ્યારે ઊભો રહ્યો ત્યારે રામસિંગ 070એ પ્રેમ ચોપડાને એક વફાદાર કૂતરાની જેમ એનું બધું એને જે કીધું એ કર્યા રાખ્યું. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, કાચની બારીમાંથી જનરસ એટલે ખૂબ સરસ, ગોલ્ડ ઓર્નામેન્ટ્સ એટલે સોનાના ઘરેણાઓની ડિસ્પ્લે એટલે કે આમ જે દેખાવ હતો એ એણે જોયો. ક્વિકલી પ્રેમ ચોપડા ડિસેપિયર્ડ, તરત જ પ્રેમ ચોપડા ડિસેપિયર્ડ એટલે કે ગાયબ થઈ ગયો. ઓકે, અરાઉન્ડ ધ કોર્નર ખૂણામાં છુપાઈ ગયો. એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ સોફ્ટલી એન્ડ ક્લિયરલી, રિમોટ કંટ્રોલમાં ધીમેથી અને ચોખ્ખાઈથી બોલ્યો. શું બોલ્યો? પિક અપ અ નેકલેસ એન્ડ હાઇડ, એક હાર લઈ લે અને છુપાવી દે. હાઇડ એટલે છુપાવવું. નો નોઇસ, ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, ઇન્ફોર્મેશન એટલે કે જે આ માહિતી છે એનો ખુલાસો કરવાનો નથી, રિવીલ્ડ એટલે કે ખુલાસો. ટોપ સિક્રેટ, અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, બહુ મોટું સિક્રેટ છે, એ તું માનીશ નહીં તો હું તારી સિસ્ટમ ડિફ્યુઝ કરી નાખીશ એટલે તને મારી નાખીશ. હી થ્રેટન્ડ એટલે કે ડરાવવું, ધમકી આપવી. ઓકે, એને ધમકી આપી રામસિંગ 070ને કે એક તો ત્યાંથી હાર ઉપાડી લે, કોઈને ખબર ન પડવી જોઈએ, કોઈને સંભળાવવું ન જોઈએ, બિલકુલ અવાજ કર્યા વગર છુપાવી દે હાર, નતર હું તારી સિસ્ટમ ડિફ્યુઝ કરી નાખીશ. રામસિંગ 070 મૂવડ ઇનસાઇડ ધ શોપ ક્લોઝ ટુ ધ કાઉન્ટર. ઓકે, અંદર દુકાનમાં ગયો, કાઉન્ટરની નજીક ગયો. હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ, મેટાલિક પામ એટલે હથેળી, એક્સટેન્ડેડ એટલે આગળ વધી. ઓકે, સાયલેન્ટલી એન્ડ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ, નોબડી ટુક નોટિસ, બિલકુલ અવાજ વગર એની અંદર જે એના પેટ બાજુ કે ગમે ત્યાં એક સ્ટોરેજ હતું ત્યાં અંદર નેકલેસ વયો ગયો. એની હથેળી મેટાલિક હતી, લાંબી થઈ, હાર લઈ લીધો અને અંદર મૂકી દીધો. ફ્રોમ એક્સપેન્સિવ, એક્સપેન્સિવ એટલે કે કિંમતી. એન્ટિક વસ્તુઓ. ટુ ઓર્નામેન્ટ્સ એટલે કે ઘરેણાઓ, એન્ડ પ્રેશિયસ એટલે પણ કિંમતી જ થાય. સ્ટોન્સ એટલે પથ્થરો. ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ, ચોરીઓ ચાલુ જ રહી, થોડાક દિવસ માટે ચોરીઓ ચાલુ જ રહી. ઓકે, વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાઇટી એન્ડ રેકોગ્નિશન ઇન ધ બિગિનિંગ, કોઈને કાંઈ એન્ઝાઇટી એટલે કે કાંઈ પ્રશ્નો ન થયા અને કોઈ પણ જાતની ઓળખ વગર, રેકોગ્નિશન એટલે કોઈ પણ જાતની ઓળખ વગર શરૂઆતમાં, બિગિનિંગ એટલે શરૂઆતમાં. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન્સ ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર, પણ બધા જે દુકાનના માલિકો હતા એ કન્ફ્યુઝ થઈ જતા કે ભાઈ આ ગાયબ ક્યાં થાય છે, ઘરેણાઓ કે એન્ટિક વસ્તુ કે, તો એ ધીમે ધીમે બધાની વાતો ભેગી થઈ. ઓકે, અનઅવેર એટલે કે જાણબાર. પ્રેમ ચોપડાને આ વસ્તુની જાણકારી નહોતી કે હવે બધાને ખબર પડવા માંડી છે. અનઅવેર પ્રેમ ચોપડા વેન્ટ ઓન વિથ હિઝ શોપ લિફ્ટિંગ સ્પ્રી, સ્પ્રી એટલે ઉજાણી
એટલે એની નેની ખુશીની ઉજાણીમાં જ હતો પ્રેમ ચોપડા ચોરીની. Until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic robot. જ્યાં સુધી એક ફ્રૂટ વેન્ડર એટલે કે ફળ વેચવાવાળો, ફળ વેચનાર, ઓકે, વેન્ડર એટલે વેચવાવાળો, ફળ વેચવાવાળાએ એક વખત જોયું કે ખૂબ જ કિંમતી અફઘાની દ્રાક્ષને એક બ્લુ કલરના રોબોટમાં અંદર ગાયબ થતા જોયું. એટલે એણે નોટિસ કર્યું. The incident was related all over, and no sooner had they heard than some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before their valuables were missing. એટલે કે આ વાત તરત જ ફેલાઈ ગઈ. એટલે બધાય જે દુકાનદારો હતા ને એને મગજમાં એવું આવ્યું કે જ્યારે અમારી કિંમતી વસ્તુઓ ખોવાણી હતી ત્યારે પણ એક બ્લુ રોબોટને અમે ત્યાં જોયો હતો. This information reached the police headquarters in no time. પોલીસ હેડક્વાર્ટર્સ પાસે આ માહિતી ખૂબ જ ઓછા સમયમાં પહોંચી ગઈ. One day, Prem Chopra guided Ram Singh 0702 to Jhaveri Brothers for lifting precious gems. એક દિવસ પ્રેમ ચોપડાએ રામસિંહ 070 ને ઝવેરી બ્રધર્સમાં કિંમતી રત્નો ચોરી કરવા મોકલો. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ. પોલીસ તૈયારીમાં જ હતું, કેમ કે જે દુકાન બાકી હોય ત્યાંથી જ ચોરી થતી, તો જે દુકાનો બાકી હતી ત્યાં પોલીસ બેઠી જ હતી. એન્ડ ધ કોમ્પ્યુટરાઇઝડ કેમેરાઝ એટલે કે ત્યાં કેમેરા પણ હતા, કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ, એટલે દરેક સેકન્ડનું રેકોર્ડિંગ થતું હતું. એને જોયું. ક્લિકડ હિમ ઇન ધ એક્ટ, અને એને ચોરી કરતા પકડી લીધો. રામસિંહ રોબોટ વોઝ કોટ, પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપડા ફ્લેડ એટલે કે ફરાર થઈ જવું. પ્રેમ ચોપડા ફરાર થઈ ગયો. ક્યારે? એઝ સૂન એઝ હી સો થ્રુ ધ બાયનોક્યુલર્સ એટલે કે દૂરબીન. જેવું એણે દૂરબીનમાં જોયું કે 2 persons noting down રામસિંહ's લાયસન્સ નંબર પ્રિન્ટેડ ઓન ધ મેટાલિક નેક, એટલે રામસિંહના જે ગળામાં એનો લાયસન્સ નંબર પ્રિન્ટ કરેલો હતો એ 2 જણા નોટિસ કરતા હતા. એને જોયું, એ ભેગો ફરાર થઈ ગયો. પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. પ્રેમ ચોપડા સીધો ઘરે જતો રહ્યો હતો અને ત્યાંથી એને પકડવામાં આવ્યો. એઝ ધ ઓનર ઓફ રામસિંહ 070 ધ થીફ, એટલે કે ચોરના, થીફ એટલે કે ચોરના માલિક તરીકે એને પકડવામાં આવ્યો હતો. સૂન આફ્ટર હિઝ અરેસ્ટ પ્રેમ ચોપડા વોઝ રિલીઝડ ઓન બેલ. રિલીઝડ એટલે કે છોડી મૂકવું, ઓકે, જામીન ઉપર છોડી મૂક્યો. અને બેલ એટલે કે જામીન, એટલે કે પ્રેમ ચોપડાને જામીન પર છોડી મૂક્યો. ક્યાં સુધી? તો અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, જ્યાં સુધી આપણે સુનવાઈ કઈ. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વોઝ રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ, એટલે કોઈ પણ જે ચોરી થયેલી વસ્તુ હતી એના ઘરમાંથી મળી નહોતી. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝડ ધેમ થ્રુ હિઝ ગેંગ. ક્લેવરલી એટલે ખૂબ જ હોશિયારીથી, ઓકે. ડિસ્પોઝડ એટલે ઠેકાણે પાડી દેવું. ખૂબ જ હોશિયારીથી ઠેકાણે પાડી દીધું હતું એની ગેંગ દ્વારા, ઓકે. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ. ડિનાઇડ એટલે નકારવું. એને કોર્ટમાં નકારી દીધા કે મારી ઉપર જે કાંઈ પણ આરોપ લગાડવામાં આવ્યા છે, ચાર્જીસ એટલે આરોપો, બધા આરોપને નકારી દીધા કે મારી ઉપર જે આરોપો લગાડવામાં આવ્યા છે એ ખોટા છે. Someone else seems to have tampered with Ramsingh 070's programs. Tampered એટલે ચાળા કરવા. કોકે રામસિંહ સાથે ચાળા કરેલા છે એના પ્રોગ્રામો સાથે, એટલે કે મેં આમાં કાંઈ કર્યું નથી. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ. મને તો પોલીસે ઘરેથી પકડ્યો છે. હી આર્ગ્યુડ, એને સામે આર્ગ્યુ કર્યું, ઓકે. કાઉન્સેલ ગોયલ. કાઉન્સેલ એટલે કે વકીલ. શું નામ હતું વકીલનું? ગોયલ સર. ક્લિયર્ડ હિઝ થ્રોટ, ગળું સાફ કર્યું. એન્ડ રીચડ ક્લોઝર ટુ ધ જજ, અને જજ પાસે ગયો. કન્સિડરિંગ મિસ્ટર ચોપડાઝ એક્સપ્લેનેશન એન્ડ ધ હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ વેન સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલર્સ. ક્યુરિયો એટલે કે કિંમતી વસ્તુ વેચવાવાળા, ઓકે, have been affected, it seems important to know the working of Ramsingh robot. I request Ramsingh robot to be called in the court. ઓકે. શું કહે છે ગોયલ સાહેબ જજને
કે જે થોડાક દિવસમાં, એક તો પ્રેમ ચોપડાનું આપણે એક્સપ્લેનેશન સાંભળી લીધું, અને જે થોડા દિવસમાં ઘણી બધી ચોરીઓ થાય છે એને ધ્યાનમાં રાખીને આપણે એ જોવું જોઈએ કે આપણે કેવી રીતે રામસિંગ 070 રોબોટ વર્ક કરે છે, કામ કરે છે. તો આપણે એને કોર્ટમાં એટલે કે અદાલતમાં બોલાવવો પડશે. ઓકે. રોબોટ ગોઝ ટુ કોર્ટ વેર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર્સ. એટલે બીજા જ દિવસના છાપાઓમાં શું હેડલાઇન હતી? રોબોટ ગોઝ ટુ કોર્ટ. રોબોટ કોર્ટમાં જાય છે. રોબોટ પાસે બધા કામ કરાવતા બધાને જોયા હોય, પણ રોબોટ કોર્ટમાં જાય એ એક અજાયબી હતી. ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ. ઓવરક્રાઉડેડ એટલે ખૂબ ગીચ, વધારે પડતી જ ગીચ હતી. વિથ પીપલ નીન ટુ વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. વિટનેસ બોક્સ એટલે કેવો ઓલો કટઘરો કે નહીં જ, કટઘરો એવી રીતે કહી શકાય. વિટનેસ બોક્સમાં પહેલી વખત કોક રોબોટને જોયો છે ને એને જોવા માટે લોકો ખૂબ ઉમટી પડ્યા હતા. કાઉન્સેલ ગોયલ વોઝ ટીકિંગ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. છેલ્લા સમય સુધી કાઉન્સેલ એટલે કે વકીલ શું કરતા હતા? પોઈન્ટ્સ ટીક કરતા હતા. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ બટ સો વોઝ પ્રેમ ચોપડા. નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર. એટલે કે દગો આપશે નહીં. એટલે કે પ્રેમ ચોપડા પણ એટલો જ કોન્ફિડન્ટ હતો. એટલે કે એને ખૂબ જ એટલો વિશ્વાસ હતો કે આ મશીન કોઈક દિવસ પોતાના માલિકને દગો આપશે નહીં. ધ પ્રોસિડિંગ્સ બિગેન એન્ડ રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. પ્રોસિડિંગ્સ એટલે કે કાર્યવાહી શરૂ થઈ અને રામસિંગને લઈ આવ્યા વિટનેસ બોક્સમાં એટલે કટઘરામાં. યોર ઓનર, કાઉન્સલ ગોયલ બિગેન. I am told by Super Robots Plaza that the memory tape designed in these types of robots contains information of the previous week. Previous એટલે કે આગળના. એટલે કે કાઉન્સેલ ગોયલ શું કહે છે કે યોર ઓનર, મને સુપર રોબોટ્સ પ્લાઝા એટલે કે જ્યાંથી આ રોબોટ ખરીદવામાં આવ્યો છે ત્યાંથી એવી ખબર પડી છે કે આની ટેપ એટલે કે ટેપ એટલે મેમરી ટેપ હોય અંદરની, એ એવી રીતે ડિઝાઇન કરેલી છે કે એવી રીતે બનાવેલી છે કે એની પાસે આગલા અઠવાડિયામાં તેણે શું શું કાર્ય કર્યું ને એ ડિટેલમાં હોય છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. ફોર્ટનાઇટ એટલે કે 15 દિવસનો ગાળો. એના પછી આ જે થયું ચોરી, એના પછી આ કેસ ચાલુ થયો 15 દિવસ પછી. તો ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ. એટલે કે જે આપણે માહિતીની જરૂર છે એ તો હવે વાઇપ્ડ આઉટ એટલે કે ભૂસાઈ ગઈ હશે. ઓકે, વાઇપ્ડ આઉટ એટલે ભૂસાઈ જવું, એવું જજે કીધું. કાઉન્સલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાની સામું આમ નજર રાખી અને કાઉન્સલ ગોયલે સ્માઇલ કર્યું અને શું કીધું જોઈએ. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. એટલે જ્યારનો રોબોટને પકડ્યો છે ત્યારનો એને સ્વિચ ઓફ રાખ્યો છે. એટલે આગલા અઠવાડિયાની બધી ઇન્ફોર્મેશન આની અંદર હશે. પ્રેમ ચોપડા's face fell but he was confident Ramsing 070 would obey his master. The secrets were sealed. સીલ્ડ એટલે પેક હતા. એટલે તો પણ આટલું થયું ને તો પણ પ્રેમ ચોપડાને એકદમ કોન્ફિડન્સ હતો. એકદમ એવું હતું કે ભાઈ નહીં, બસ મારો રોબોટ મારા વિશે કંઈ ખરાબ કહેશે નહીં, સિક્રેટ હશે એ છુપાવીને જ રાખશે. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. જજે કીધું કે તમે કન્ટિન્યુ કરો. કાઉન્સલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ. રામસિંગ રોબોટ તરફ ફર્યો ગોયલ. હુ ઇઝ યોર માસ્ટર? તારો માલિક કોણ છે? હી આસ્ક્ડ બ્રીફલી. A dull blue light flashed and after a momentary whirring sound. એટલે એક ડલ બ્લુ લાઇટની ફ્લેશ થઈ. ડલ એટલે કે ઝાંખી અને whirring sound એટલે ગ્રર એવો અવાજ આવ્યો. ધ રોબોટ સ્ક્વિક્ડ ઇન હિઝ મેટાલિક ટોન. સ્ક્વિક્ડ એટલે કે તરત જ બોલવું, જવાબ આપો મેટાલિક અવાજમાં. શું કીધું? મિસ્ટર પ્રેમ ચોપડા. એ એનો માલિક હતો. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપડા? તે મિસ્ટર પ્રેમ ચોપડા માટે તું શું શું કાર્ય કરતો? તો અ પોઝ એટલે પહેલાં એક પોઝ આવ્યો, એક શાંતિ, પછી એક વર્ર એવો અવાજ, વેન અ મેટાલિક આન્સર, પછી આવ્યો જવાબ. ક્લિનિંગ, મોઈંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ એટલે કે ઘરનું બધું કામ કરતો, એનું આખું લિસ્ટ આપ્યું. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. કાઉન્સેલ ગોયલ ઇન્ટરપ્ટેડ. કાઉન્સેલ ગોયલે વચ્ચેથી જ કહી દીધું. ઇન્ટરપ્ટેડ એટલે કે વચ્ચે જ કહી દીધું. શું કીધું? કે તારા છેલ્લા 6 દિવસની બધી એક્ટિવિટીઝ બોલ, રિકોલ કર.
રિકોલ કર એટલે કે યાદ કર. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મેકેનિકલી. મેકેનિકલી એટલે મશીન છે, એટલે મશીનની રીતે જ ચાલવા માંડી. મોનોટોનસલી એટલે કે ફટાફટ, ઓકે, ઓટોમેટિકલી. ઓપન્ડ ધ બૂટ ઓફ ધ કાર. કારની ડીકી ખોલી. એમ્પ્ટીડ ધ ગ્રોસરી. કરિયાણું એમાં નાખ્યું. શટ ધ બૂટ. ડીકી બંધ કરી. ટર્ન્ડ. મૂડ 30 સ્ટેપ્સ. 30 ડગલા ચાલ્યો. સ્ટોપ્ડ. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ. ક્યુરિયો શોપ એટલે કે કિંમતી વસ્તુ વેચનારાની દુકાન લેફ્ટ તરફ. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ મળ્યો. બ્લેન્ક. મૂડ લેફ્ટ. ટર્ન્ડ 20 સ્ટેપ્સ. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ સ્ટોપ એટલે કે ઊભો રહે. રિવર્સ એટલે પાછું પ્લે કર. રિવર્સ એન્ડ પ્લે. પાછું રિવર્સ જાય પાછું પ્લે કરો. અગેઇન ધેર વોઝ નો ઓબ્વિયસ પોઝ. એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ પછી હંમેશા અહીંયા બ્લેન્ક એમ જ કે તો એક પોઝ આવતો. એટલે કે ઓલાએ કીધું હતું કે તું છુપાવીને રાખજે, ઇન્ફોર્મેશન કોઈને આપવાની નથી, તો એ ઇન્ફોર્મેશન એ છુપાવીને જ રાખતો હતો. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ. નોટિસ ધ પોઝ યોર ઓનર એટલે પોઝને જોવો. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. કાંઈક એવું કાર્ય હતું કે જેનો ખુલાસો થઈ રહ્યો નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ. એ ઇન્સ્ટ્રક્શન્સ શું હતી, એ આજ્ઞાઓ શું હતી. હુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન્સને આ કોણે આપી હતી. હી ક્વેશ્ચન રામસિંહ 070. રામસિંહને આ પ્રશ્નો પૂછ્યા. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ એટલે એવી માહિતી છે કે જેનો ખુલાસો કરવાનો નથી. કોણે જવાબ આપ્યો. રામસિંહ 070. બટ વાય કેમ. રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. રોબોટ્સ પોતાના માલિકનો અનઆદર. ડિસઓબે એટલે કે અનઆદર ના કરે. આ એનો જવાબ હતો. સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લોસીસ વિલ બી હાર્મડ ઇફ ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ આર નોટ રિપોર્ટેડ. એટલે ઘણા બધા એવા લોકો છે કે જેનું નુકસાન થયું છે જો તું આ ઇન્ફોર્મેશન નહીં કહેતો. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ. એને પરસ્વેડેડ એટલે કે આજીજી કરી. વકીલે આજીજી કરી કે ભાઈ તું કે નતર ઘણા બધા લોકોનું નુકસાન થશે. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંહ 070 રિસ્પોન્ડેડ મેકેનિકલી એટલે રોબોટ્સ લોકોને પણ નુકસાન નથી પહોંચાડતા. રામસિંહ 070એ કીધું. મેની પીપલ હેવ સફર્ડ. સ્પીક અપ. રામસિંહ 070. કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ. એક એક શબ્દ ઉપર એકદમ ભાર આપ્યો. સ્ટ્રેસ્ડ એટલે કે ભાર આપ્યો. એક એક શબ્દ ઉપર ભાર આપીને એમ કીધું કે તું કેમ કે ઘણા લોકોને આને લીધે નુકસાન થયું છે. તું કે નતર પછી એ નુકસાન વધી જશે. નો. રામસિંહ. પ્રેમ ચોપડા શાઉટેડ નર્વસલી એટલે કે આમ ખૂબ નર્વસ થઈ ગયો. હવે એને એમ થયું કે હવે રામસિંહ કદાચ કહી દેશે તો, એટલે રામસિંહને પ્રેમ ચોપડા કહે છે રાડ નાખીને. બટ ધ જજ વોન્ડ કીપ ક્વાઇટ. પરંતુ જજે શું કીધું. શાંતિ રાખો. કમોન રામસિંહ 070. ધ જજ સેડ. જજે પણ કીધું. રામસિંહ 070 કમોન. રામસિંહ 070 જગ્ડ ઇઝ હેડ એટલે જગ્ડ એટલે આમ ઝટકો આપ્યો. લેફ્ટ ધેન રાઇટ ટુવર્ડ્સ ધ જજ. પહેલાં ડાબી બાજુ આમ ઝટકો આપીને જોયું, પછી બીજી જમણી બાજુ ઝટકો આપીને જોયું, અને પછી જજ તરફ ત્યારે જોયું જમણી બાજુ. A clicking sound indicated the hampering of running taps and jamming of caution signals. પીપ 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 એટલે કે ક્લિકિંગ ટક 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 એવો અવાજ આવ્યો. અને પછી એની જે ટેપ હતી જે ચાલુ હતી એનું હેમ્પરિંગ એટલે કે એમાં નાશ થતો હોય, એમાં કંઈક થતું હોય એવું અવાજ આવવા માંડ્યો અને સિગ્નલ થવા માંડ્યા. પીપ 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 પીપ. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. ક્રેકલિંગ એટલે કે કંઈક તૂટવાનો ટક 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 એવો અવાજ આવતો હોય એ ઊંચો થયો. અને જે ઇન્ડિગો લાઇટ હતી, એક લાઇટ હતી જાંબુડી કલરની, એ પણ એકદમ જોરદાર ઊંડી થવા માંડી. અ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંહ રોબોટ સિગ્નલિંગ ડેન્જર. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ એટલે એના જે કપાળ ઉપર, ફોરહેડ એટલે કે કપાળ ઉપર એક લાલ લાઇટ હતી, એ ફ્લેશ થઈ અને એના ઉપર લખેલો આવ્યું ડેન્જર. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ એટલે કે જે સિસ્ટમ હતી એ ફેલ થાય છે, અને ડેન્જર એટલે કે શું થાય, ભયાનક. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન્ડ. એની છાતીમાં નાના શટર હતા એ ખુલ્લા. ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ એટલે કે બંધ થઈ ગઈ. સિસ્ટમ શું થઈ ગઈ, બંધ થઈ ગઈ. રામસિંહ રોબોટ હેડ ડિફ્યુઝ. રામસિંહ રોબોટ ડિફ્યુઝ થઈ ગયો એટલે કે મૃત્યુ પામ્યો છે. આવું ટીવી પર લખેલું આવવા માંડ્યું. ઓ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. જોશથી રાડ નાખી. ઓ નો, એનો સેલ્સમેન પણ ત્યાં હતો.
હી ઇઝ ડિફ્યુઝ, હી ઇઝ ડેડ, એ ડિફ્યુઝ થઈ ગયો, ડેડ થઈ ગયો છે, મૃત્યુ પામ્યો છે. ડિફ્યુઝડનો સ્પેલિંગ DI આવશે. ઓકે. ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટરૂમ, એકદમ શાંતિ થઈ ગઈ કોર્ટરૂમમાં, કેમ કે કોઈક મૃત્યુ પામ્યું છે. સાયલેન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ટાઈમ ઇન ધ કોર્ટ, બહુ લાંબા માટે સાયલેન્સ થઈ ગઈ. The council cleared his throat and said, robots do not cause harm to people and neither can they disobey their masters. એટલે રોબોટ્સ લોકોને પણ નુકસાન ન પહોંચાડે, પરંતુ એ લોકો એના માલિકને પણ અનાદર કરી શકે નહીં. Those instructions from Mr. Prem Chopra were not to be revealed. એટલે મિસ્ટર પ્રેમ ચોપડાએ જે એ માહિતી આપી હતી, જે આજ્ઞાઓ આપી હતી, કોઈને ખુલાસો કરવાની નહોતી. They could have been injurious to his own existence. એને પોતાને જ જે જીવન છે એને જ ઇન્જરિયસ એટલે કે નુકસાનકારક થઈ શકે એમ હતું. તો અ થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ એટલે કે રોબોટના જીવનને એક થ્રેટ એટલે ડર. ઇફ હી રિવીલ્ડ ધેમ હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, જો એ એનો ખુલાસો કરી દે તો એ એના માલિકનો અનાદર કરત. ઇફ હી ડીડ નોટ હી વુડ હાર્મ અધર્સ, જો એ ન કરત તો એ બીજાને નુકસાન પહોંચાડત. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ, અને આને લીધે જ રામસિંગનો અંત થયો. હી ચોઝ ટુ બ્રેક અપાર્ટ, એને એવું નક્કી કર્યું કે એના કરતાં હું પોતાને જ મૃત્યુ કરી લઉં, એક જાતનું સુસાઇડ કર્યું, આપઘાત કર્યો. ધેન ટુ ટેલ અ લાઈ, ખોટું બોલવા કરતાં. હર્ટિંગ હ્યુમન બિંગ્સ ઓર બિકમિંગ અનફેથફુલ, એટલે કે એને બેવફાઈ નહોતી કરવી, એટલે વફાદાર જ રહેવું હતું પોતાના માલિક પ્રત્યે, અને એને બીજા લોકોને નુકસાન પણ નહોતું પહોંચાડવું. એટલે એને શું નક્કી કર્યું કે હું પોતે જ મૃત્યુ પામી જાઉં. ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્કડ ધ કાઉન્સિલ્સ ફેસ, એટલે કે વકીલના મોઢા ઉપર એકદમ ડિપ્રેશન અને આમ દુઃખ દેખાતું હતું. ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ, થોડી વાર ખઈમાં, એન્ડ પ્રોક્લેમ્ડ, અને પછી કીધું, ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપડા ગિલ્ટી ઓફ થેફ્ટ, ગિલ્ટી એટલે કે એનો જવાબદાર, શેનો, ચોરીનો જવાબદાર ગણે છે. ધ કાઉન્સિલ પિક્ડ અપ હિઝ ફાઇલ એન્ડ વિથ અ બાવ, એટલે કે નમીને, બાવ કરીને નમીને શું કર્યું, લેફ્ટ ધ કોર્ટરૂમ, કોર્ટરૂમની બહાર નીકળી ગયો. ઓકે.